હલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આજે આપણે હોમગાર્ડ દળની જે માહિતી છે એનો બીજો પાર્ટ લઈને હું આવ્યો છું અને આ વિડીયોના અંત સુધી બધા જોડાયેલા રહેજો. તમને વિડીયો કેવો લાગે છે એ પણ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. અને જો એની અંદર હું એક બે જે પ્રશ્ન પૂછું તેને જો જવાબ આપી શકો એમ હોય તો એ પણ આપશો તો એ મને ખૂબ ગમશે. મને ખૂબ કહીએ ને કે મોટિવેશન મળતું હોય કે મારા જવાન જે છે એ બધા મારું આટલું જોવે છે અને મને એપ્રિશિએટ કરે છે, તો ખાસ બધા એ રીતે સાથ સહકાર આપે. આજે આપણે જે એપિસોડ છે એની અંદર હોમગાર્ડ કચેરી અસ્તિત્વમાં આવી ત્યારથી કમાન્ડર જનરલ હોમગાર્ડ્સ અને નિયામક આની જે જગ્યા પર જે આપણે કહીએ છીએ કે સીજી એટલે કે કમાન્ડર જનરલ સાહેબ, તો એ કયા કયા અધિકારીઓએ ફરજ બજાવેલી છે અને કેટલા માનદ હતા અને કેટલા પગારદાર આઈપીએસ અધિકારીઓ છે એની આપણે આજે માહિતી લેવાના છે. તો અત્યાર સુધીમાં માત્ર એક જ જે સૌથી પહેલાં જે કમાન્ડર જનરલ સાહેબ શ્રી હતા, શ્રી ઉદયન ચિનુભાઈ બેરોનેટ, એ માનદ હતા અને તેમણે 1/5/60થી 16/9/87 સુધી એટલે લગભગ એ 27 વર્ષ સુધી પોતે આ કમાન્ડર જનરલના પદ ઉપર રહેલા. અને ત્યારબાદ એ સરકારશ્રીએ જે પગારદાર અધિકારીઓની નિમણૂક કરી એમાં સૌથી પહેલાં જે છે એટલે બે જાતના પ્રશ્નો પૂછાતા હોય છે કે સૌથી પહેલાં કમાન્ડર જનરલ સાહેબ કોણ હતા, તો એની અંદર નામ આવશે ઉદયન ચિનુભાઈ બેરોનેટનું. અને એવું પૂછે કે સૌથી પહેલાં આઈપીએસ કમાન્ડર જનરલ સાહેબ કોણ હતા, તો પછી એની અંદર તમારે આવશે શ્રી શિવલાલ સાહેબ, જેઓ આઈપીએસ હતા અને તેઓ 17/9/87થી 4/1/90 સુધી પોતે આ હોદ્દા ઉપર રહેલા. એમના પછી ત્રીજા નંબર ઉપર બીકે ઝા સાહેબ, એ 9/1/90થી 31/3/90 સુધી એમણે કાર્યભાર સંભાળ્યો. તો આ રીતે આપણે જો જુદા જુદા અધિકારીશ્રીઓની વાત કરીએ તો એના પછી એ.કે. ટંડન સાહેબ, S.N. સિંહા, J.S. બિન્દ્રા, સીપી સિંઘ સાહેબ, પી.કે. બંસલ સાહેબ, વિજયસિંહ ગુમાન, કે.એસ. ચતુર્વેદી સાહેબ, આર.ડી. તામણે, કે.એસ. ચતુર્વેદી સાહેબ, આર.એન. ભટ્ટાચાર્ય સાહેબ, એ.કે. ભાર્ગવ સાહેબ, ફરીથી એમ.કે. ટંડન સાહેબ, અને ત્યારબાદ એ.સી. ભાર્ગવ, પી.સી. પાંડે સાહેબ, જી.સી. રાયગર, દીપક સ્વરૂપ સાહેબ, આર.એમ.એસ. બ્રાર, એસ.કે. સિન્હા, પ્રમોદ કુમાર. હવે જે છે પ્રમોદ કુમાર સાહેબ અને દીપક સ્વરૂપ સાહેબ એ બંને પણ ફરીથી એમના પછી આવેલા. એના પછી એસ.પી. સિંઘ સાહેબ, એ 2013થી 31/3/2017 સુધી એમણે પોતે કાર્યભાર સંભાળેલો. એમના પછી શ્રીમતી ગીતા જોહરીજી હતા, એઓએ ચાર્જમાં હતા અને પોતે આ રીતે કાર્યભાર સંભાળેલો. અને એમના વખતમાં આપણી જે અત્યારે હાલની આ જે કચેરી છે, વડી કચેરી, એનું જે મકાન એ રિનોવેશન થઈને તૈયાર થયેલું અને આપણે જે મુખ્યમંત્રી વખતના જે હતા રૂપાણી સાહેબ, એમણે આ રીતે ઉદ્ઘાટન કરેલું. તો ખાસ એ પણ આપણે ધ્યાનમાં રાખીશું, એ પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો એમના પછી ગીતા જોહરીજી પછી ફરીથી પ્રમોદ કુમાર સાહેબ આવ્યા. પછી ટી.એસ. બિસ્ટ સાહેબ, એ પોતે એ વખતે ચાર્જમાં હતા. પછી પી.બી. ગોંધિયા સાહેબ, ફરીથી ટી.એસ. બિસ્ટ સાહેબ, પછી પોતે ત્યાં મુકાયા. પહેલાં જે હતા એ ચાર્જમાં હતા, પછી ત્યાં પોતે એપોઇન્ટેડ થયા. અને ડૉક્ટર નિરજા ગોટરુ સાહેબ, એમણે જે છે એ 4/8/2020થી 5/9/2023 સુધી પોતે આપણે હોમગાર્ડ દળની ઉન્નતિમાં ભાગ ભજવ્યો. ત્યાર પછી અત્યારે હાલમાં જે છે શ્રી મનોજ સર અગ્રવાલ સાહેબ, તેઓ પોતે આઈપીએસ છે અને 6/9/2023થી આજ દિન સુધી પોતે આપણા કમાન્ડર જનરલ તરીકે એ ચાલુ છે. તો આ જે હતી એ આપણા કમાન્ડર જનરલશ્રીઓની માહિતી હતી. અને ખાસ જે પહેલાં બે નામ છે એ અને રનિંગનું જે નામ હોય એ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, તો ખાસ એ આપણે ધ્યાનમાં રાખીશું.